હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો જો આજે તો સવારમાં ઉઠી તો અડધું ઘરનું કામ થઈ ગયું હતું ને અડધું બાકી હતું, કેમ કે આજે આપણે છે ને ફ્રીજની સાફ સફાઈ કરવાની હતી. તો જો હું બતાવું તમને બધાને. ફ્રીજના અડધા વાસણ ધોયા, અડધા ધોવાના બાકી છે. ને શાકભાજી હું ને મમ્મી બજારમાં ગયા હતા, તો જે શાકભાજી લઈને આવ્યા ને એમને બધું મૂકી દીધું હતું. તો કીધું અત્યારે બધું ધોઈ નાખું અને ફ્રીજે સાફ કરવાનું છે, તો શાકભાજી બધું ધોઈને વ્યવસ્થિત મૂકી દઉં. આમ તો શાકભાજી ને બધું છે ને ધોઈને જ મૂકતા હોય, પણ બજારમાં ગયા હતા ને ફ્રીજની સાફ સફાઈ કરવાની બાકી હતી, તો પછી બધું એમનેમ જ ભરીને મૂકી દીધું હતું. તો જો ફ્રીજે આપણું સરસ મજાનું સાફ થઈ ગયું છે, આખું ઉપરથી લઈને નીચે સુધી. જો ખાના ને બધું છે ને લિક્વિડ નાખીને સરસ મજાનું સાફ કરી નાખ્યું. રોજ તો 10:30-11 વાગે ને તો નીચે ને ઉપર બધું કામ થઈ ગયું હોય, પણ આજે નથી થયું, કેમ કે આજે ફ્રીજ આપણે સાફ કર્યું ને એટલે ચાલો હવે ફટાફટી આટલું છે કામ. જો એ બધું સાફ કરીને મૂકી દઉં. ફ્રીજમાં બધું ગોઠવવાનું છે, તો સરસ ધોઈ તો નાખ્યું છે. અને આજે તો જો પાણી આવ્યું હતું તો સોફાના કવર ને બધું મમ્મીએ ધોવામાં જવા દીધું, બધું ધોઈ નાખ્યું, બેડશીટ ને બધું. જો એક ધાણા ભાજી છે અને ફુદીનો છે. આ બે વસ્તુ જ નથી ધોવાની, બાકી બધું આપણે ધોવાનું છે. તો અને આ ફુદીનાની આપણે છે ને ચટણી બનાવશું. મમ્મી બનાવશે ત્યારે હું તમને બતાવીશ બધાને રેસીપી કેવી રીતે બનાવે છે ને એ. મમ્મી આજે બનાવવાની છે ચટણી, ફુદીનાની ચટણી બનાવે, મરચા, લીલા, આદુ બધું નાખીને. ફુદીનાની ચટણી બનાવીશું. તો આજે બપોરે જો આપણે ચટણી બનાવશું અને તમને બધાને હું રેસીપી આપીશ કે કેવી રીતે મમ્મી બનાવે છે. તો તમે બધા આગળ લોક જોતા રહેજો. ફુદીનો છે ને એમાં નાખશે લસણ ને આદુ ને મરચાં લીલા, એવું બધું નાખીને બનાવશે. શિયાળો હોય ને ત્યારે બનાવે દર વર્ષે, પછી એમાં ખાતા હોય, મજા આવે. આપણે જમવા બેસીએ ને ત્યારે બપોરે ને રાતે ને. તો આ બનાવશું આપણે આજે બપોરે. અને હજી રસોઈનું તો કંઈ વિચાર્યું નથી, જમવામાં શું બનાવવાનું છે. તો હવે નક્કી થશે ત્યારે બપોરે. ચટણી તો આપણે બનાવવાની જ છે અને બપોરે જોઈ જમવામાં આવે શું બનાવવાનું છે એ. જો ફ્રીજના વાસણ ને બધું ધોવાઈ ગયું છે. શાકભાજી જો બધું ધોઈ નાખ્યું છે. લીંબુ, મરચાં, આદુ, ટમેટાં. આમાં તો લીલા ચણા છે કે આપણે ધોવાના નથી. ને આમાં ફુદીનો, કોથમીર, ગાજર ને બધું ધોઈ નાખ્યું છે. જો આપણું ફ્રીજ છે ને, તો જો બધી વસ્તુ ધોઈ નાખી હતી અને પછી સાફ કરીને સરસ બધું મૂકી દીધું. લિક્વિડથી ફ્રીજે અંદર ને બહાર ને બધું સાફ કરી નાખ્યું છે. અને અહીંયા જો શાકભાજી અને બધું આપણે ભરી લઈ. ધૂળ વાળું હતું તો કોથળીને એ પણ બધું ધોઈ નાખ્યું છે. તો અહીંયા આપણે આ બધું ટમેટા અને બધું છે બધું ભરી લઉં કોથળીમાં અને સરખું બધું મૂકી દઉં. અત્યારે શિયાળો છે તો દૂધ ને એવું કાંઈ બગડે તો નહીં, એટલે ત્યારનું બહાર જ પડ્યું, સાફ કરતી હતી ને ત્યારનું. બધું દૂધ ને દહીં છે ને બધું મૂકી દઉં. તો અત્યારે વાગી ગયા છે 12 અને ફ્રીજ સાફ થઈ ગયું છે, તો બધું મૂકી દઉં. ચાલો. જો બધું ગોઠવી દીધું છે સરસ મજાનું. શાકભાજી મૂકી દીધું ને ટમેટા ને બધું હતું ને બધું. જો ફુદીનો, મરચાં, લસણ, આદુ એ બધું આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. મરચાં ઝીણા કટ કરીને બધું મિક્સરમાં ક્રશ કરી નાખશું. જો લસણ ને આદુ ક્રશ થઈ ગયું છે. હવે મરચાં ક્રશ કરશું. જો મરચાં થઈ ગયા છે ક્રશ. ચાલો હવે ફુદીનાનો વારો આવી ગયો. ફુદીનો ક્રશ કરી નાખી.
થોડોક થોડોક કરવો પડશે, બધોય તો નહીં સમય. તો જો આપણો ફુદીનો, મરચાં, આદુ, લસણ આ બધુંય છે ને મિક્સરમાં ક્રશ કરીને બધું એકસાથે મિક્સ કરી નાખ્યું. એક કડાઈ મૂકીને એમાં તેલ નાખી દીધું છે. તેમાં નાખશું આખું લસણ. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. આ તીખું ખાતા હોય બધાય, મરચાં વધારે નખાય. થોડુંક ધાણા જીરું, થોડીક હળદર. તો લસણ આપણું થઈ ગયું છે તો એમાં થોડીક હિંગ નાખશે અને આ ચટણીનો વઘાર કરી નાખવાનો. જો વઘાર કર્યો ને ત્યાં જ સુગંધ કેવી આવી, જો સરસ મજાની. ફુદીનો ને મરચાં ને લસણ ને આદુ ને સ્મેલ આવે છે સરસ મજાની. જો ગેસ બંધ કરી દીધો અને બરાબર મિક્સ કરી લઈ. પછી તેમાં નાખશું લીંબુ. લીંબુ નાખીને બરાબર મિક્સ કરી લીધી. જો કેવો કલર છે સરસ મજાનો. આવી ચટણી તમે બનાવજો ઘરે, બધાય મજા આવે હો ખાવાની. મને તો આ ફુદીનાની ચટણી બહુ જ ભાવે, એટલે પછી મેં મમ્મીને કીધું. ગયા વર્ષે તો મમ્મીએ બનાવી હતી પણ મને ખબર નહોતી કે કેવી રીતે બનાવવાની હોય, તો પછી જો બનાવી. આજે જોઈ લીધી કેવી રીતે બનાવવાની છે. હવે બનાવશું આપણે, જ્યારે બનાવવાની હશે ત્યારે જોઈ લીધું કે કેવી રીતે બનાવવાની છે. તો હવે બ્રેડે છે, રોટલી છે અને ખીચડી બનાવી છે મસાલાવાળી. ચાલો તો આવી જાઓ બધાએ જમવા, આપણે જમી લઈએ. ભૂખ લાગી છે આજે તો બહુ, કારણ કે આજે બહુ મોડું થઈ ગયું છે. જો કેટલા વાગી ગયા છે, જો 2 વાગી ગયા છે. બહુ મોડું થઈ ગયું કેમ કે ફ્રીજ ને બધું સાફ કરવાનું હતું ને કપડાં ને બધું બહુ હતું, જાજુ બધું આજે ધોવાનું. તો બધું કામ કર્યું તો બહુ મોડું થઈ ગયું. ચાલો તો આપણે હવે જમી લઈએ. જમીને પછી જો અહીંયા વાસણનો ઢગલો થઈ ગયો છે. જો બપોરની રસોઈ બની ગઈ છે ને. જમવામાં છે ચણાનું શાક, ફુદીનો, લીલા મરચાં, લસણ આદુની ચટણી, રોટલી અને અહીંયા ખીચડી મસાલાવાળી બનાવી છે. અને અહીંયા છે દહીં. ચટણી છે ને બ્રેડમાં આપણે આવી રીતે લગાવીને ખાઈને તો બહુ મજા આવે ખાવાની. મેં હજી ટેસ્ટ નથી કરી, સરસ જ બને છે. અને તમે બધાય પણ આવી જાઓ જમવા. ચાલો આપણે તો ચટણીને બધી સરસ મજાનું પેટ પૂજા કરી લીધી, જમી લીધું છે. તો જો આ ફુદીનાની જે ચટણી છે ને તેને મેં એક ડબ્બામાં કાઢી લીધી છે અને આ ડબ્બો આપણે પેક કરીને મૂકી દઈશું ફ્રીજમાં. ચટણી છે ને તેને આપણે 1 વીક સુધી ખાઈ શકીએ, કેમ કે આમાં કંઈ પાણી ને એવું નાખ્યું ન હોય, એટલે આપણે 10 દિવસ સુધી આપણે એને ખાઈ શકીએ. તો જો અત્યારે આ ડબ્બો મૂકું છું ફ્રીજમાં, પછી ખાશું આપણે રોજ રોજ. ચાલો ફ્રીજમાં મૂકી. ફ્રીજ સાફ કર્યું છે ને તો મેં કેટલી વાર તમને ફ્રીજ બતાવ્યું નહીં. ચાલો હવે જમી લીધું છે તો હવે જો વાસણ ને બધું કિચન ક્લિનિંગ કરી નાખીએ આપણે. ચાલો જીંજરાનું શાક વઘારી નાખ્યું છે. રાતના જમવાની તૈયારી કરી દીધી. શિયાળો છે ને જીંજરા જ્યાં સુધી હશે ને ત્યારે પરાગને 1 દિવસે ને 2 દિવસે જીંજરા જ ખાવાના. જો તો જીંજરા જો ફોયલા કલાક સુધી અને શાક વઘારી નાખ્યું. ખીચડી થઈ ગઈ અને મમ્મીને ખાવા છે શેકેલા જીંજરા. તો જો હું શેકું છું. મીઠું ઉપરથી નાખી દીધું છે અને શેકાઈ જાય એટલે મમ્મીને આપી દઉં. લોટ બાંધી નાખ્યો છે. રોટલી તો પરાગ આવશે ત્યારે બનાવીશ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.